કથા વાંચવા માટે આ દાદા અહીંયા કથા વાંચે છે. એમનું નામ છે ભાર્ગવભાઈ દવે. ભાવનગર તાલુકાની ભૂંબલી ગામ છે અને એ ગામમાં સાહેબ આચાર્ય છે. એટલે અહીંયા કથા હાલતી હતી એટલે તમને મળવા માટે સ્પેશિયલ આવ્યા છે. અને હાથસણીના વતની કૃષ્ણદેવસિંહ પણ પધાર્યા છે. તો આપણે શાળા પરિવાર વતી બંનેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બીજું કે આપણી વચ્ચે આવ્યા છે તો આપણા રિવાજ મુજબ આપણી પાસેથી કોઈ કોરું જાય નહીં, એટલે આપણે કંઈક લાભ લેવાનો છે. એ પહેલાં સાગરભાઈને વિનંતી કરું કે આપણી સ્વાગત વિધિ કરે. તથા હાથસણી ગામના વતની શ્રી કૃષ્ણદેવસિંહ, શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપણું આ જે ગામ છે ને એ આમ પવિત્ર ભૂમિ એવું લાગે, કેમ કે આપણા ગામની અંદર આપણી જે શાળા છે એ શાળાની અંદર અવારનવાર કોઈક ને કોઈક મુલાકાતીઓ આપણા શાળાની મુલાકાત લેતા હોય છે અને આપણી શાળાની જે છબી છે એને બહાર પાર પાડવાનું કામ કરતા હોય છે. તો એવા જ આપણી શાળામાં આજે બે મહેમાન શ્રી ઉપસ્થિત છે. તો ખાન સરને વિનંતી કરું કે શ્રી ભાર્ગવભાઈ દવેનું પુસ્તક આપી એ સ્વાગત કરશે. ખાન સર. શાળા પરિવારના સૌ સારસ્વત ગુરુજનો, મારા સ્નેહી સખા આચાર્ય શ્રી ખાન સાહેબ, સંગીત શિક્ષકો અને આપ સૌ બાલ દેવતાઓ, મૂળ તો શિક્ષક એ જ ઓળખાણ, બાકી તો બીજી બધી આપણે અને શિક્ષક તરીકે દરેકને પોતાની જગ્યાને અહીંયા જે શાળા હમણાં ભાઈએ વાત કરી એમ પીએમ શ્રી ઝાલિયા કેન્દ્રવર્તી શાળા છે ને એની સુવાસ આખા ભાવનગર જિલ્લામાં બધે ફેલાય છે. ભાવનગર જિલ્લાના બધા આચાર્ય મિત્રો હોઈએ, જિલ્લા બહારના જે બધા મિત્રો હોય, પહેલી વખત આ બધા બાળદેવો સાથે મળવાનું થયું હતું આજથી 2 વર્ષ પહેલા. ભૂલાઈ ગયું છે તમને કદાચ જૂનાગઢમાં. જો આ જે ગિરિનારાયણ છે ને એ દરેક જગ્યાએ ભેગા કરે. ગરવા ગિરનારની ગોદમાં અમે ત્યાં પ્રવાસ આવેલા અને તમે બધા આવ્યા હતા, એટલે એ વખતે આપણે ભેગા થયા હતા. આજે ફરી પાછું દર વખતે એમ થાય આવીએ શાળાએ જઈએ. ત્યાંનું સમયપત્રક કોઈ રીતનું હોય પણ શાળાએ આવવાનું ખૂબ ગમ્યું. પુસ્તક જે મળ્યું તો મજા. એમાં એક ઉમાશંકર જોશીવાળી જે મુક્તિ છે ને, મને એ વારંવાર 2009 કે 10માં 2 ઓક્ટોબરે એક લેખ લખેલો અને એમાં મેં છેલ્લે મૂક્યું હતું, માર્ગમાં કંટક પડ્યા સૌને નેડા, ઊંચકી બાજુ પર મૂક્યા, કે દિનકી જન્મ ગાંધી બાપુનો, સત્યના અમોઘ મોંઘા જાદુનો. એટલે આપણી તો સંસ્કૃતિ જેવી છે, માર્ગમાં કંટક પડ્યા હોય તો ઊંચકીને આપણે બાજુ પર મૂકીએ છીએ. અને એવા જ સંસ્કારો આ બધાની સ્કૂલ છે. વધારે વાતો કેમ કે બાળકો સાથે બાળકોની વાતો એ વધારે મજા આવે, એટલે એક નાનકડી એવી તમે મજા આવે એવી વાર્તા કહી દઉં કે
એક વખત અહીંયા તો આપણે વરસાદ ખૂબ સારો છે, પણ વરસ લંબાઈ જાય અને ખેડૂતો બધા રાહ જોઈને બેઠા હોય, હવે તો વરસાદ આવે તો સારું ને, નહીંતર આ બધી મોલાતનું શું થશે, અને એવી બધા એવો વિચાર કરે. પછી બધા નક્કી કરે કે આપણે હવે વરસાદ માટે થઈને ભગવાનને પ્રાર્થના કરવા ભેગા થઈએ. એ પછી પર્જન્ય યજ્ઞ કરે કે ગમે તે કરે, પણ સૌથી મોટા ભગવાન છે ને એ બધા પાલ દીવોમાં વસતા હોય એટલે. અને જો કેવા સરસ મજાના આમ સોનામણા લાગો બધા પાલ ઉપર પિલર, અને બધા એટલા સરસ મજાના લાગે બાળકો. એટલે ભેગા થયા અને વરસાદ માટે બધા પ્રાર્થના કરતા હતા. હવે આપણે જો આ ઝીણા એવા ભાઈ જેવા બાલવાટિકાઓ છે ને, આ એવા બાલવાટિકા વાળા દીકરા આવેલા સાથે. એક છોકરો છે ને એ છત્રી લઈને આવ્યો હારવાર, એટલે બધા કેલા એટલો બધો તડકો છે કે રહેવાતું નથી, પરંતુ આ છત્રી હે ને લઈને આવ્યો છે, લે આપણે તો કે વરસાદ હાટું પ્રાર્થના કરવાના ભેગા થયા, તો કે આપણે પ્રાર્થના કરીને વરસાદ આવે તો પછી પલ્લી જાય, એટલે બધા દાંત કાઢવા મળ્યા કે આ છાંટોય નથી વરસાદનો. પછી નાના બાળકમાં શ્રદ્ધા કેટલી, એને તો શું પ્રાર્થના આવડે, કક્કો શીખતો હોય એટલે એ મનમાં કક્કાના અક્ષર જેટલા આવડે એટલા બોલી જાય. પછી ભગવાનને કહે આમાંથી જે અક્ષર જોવે એ લઈ લો, પ્રાર્થના તમે બનાવી નાખો. પણ ભગવાન છે ને એવા બાલુડાઓની પ્રાર્થના બહુ સાંભળે હો. ભગવાન છે એની પ્રાર્થના એના સુધી સીધી જ પહોંચી ગઈ, અને એની પ્રાર્થના ચાલુ હતી, ધોધમાર વરસાદ છે ને તૂટી ગયો. એટલે બાળકોની શ્રદ્ધા, બાળદેવોની પ્રાર્થના એ પરમેશ્વર સુધી પહોંચે જ છે. પવિત્ર શ્રાવણ માસ છે, એમાં શ્રાવણનો સોમવાર, શ્રાવણે શિવ દર્શન તો બધી થતા જ હોય. આ વખતે શ્રાવણ મહિનામાં કેટલામો સોમવાર છે ખ્યાલ છે કોઈને? કેટલામો? હજુ એ આવશે કે નહીં? શ્રાવણના મહિનામાં 4 સોમવાર કે 5 ક્યારેક આવી જાય, પહેલો સોમવાર હોય તો. શિવજી છે ને એને પંચમુખી ગયા, પંચમુખી હનુમાનજી હોય, પંચમુખી શિવ